જય મુરલીધર, કેમ છો દોસ્તો? મજામાં ને? આજે આપણે બેસતા દીએ બેસતો પૂરું કરી નાખ્યું, કારણ કે આપણે માલધારીને મિત્રો જો આખો દી બેસતો કરવી આપણે લોકવરણની ઘોડે જો આપણે રખડવી તો આમાં કાંઈ ન પાડવી મિત્રો. તો આપણે આવી ગયા છીએ આપણી વાડીમાં ભેંસું લઈને. આજ ડુંગરે જવાનો સમય નહોતો મિત્રો, કારણ કે અત્યારે ડુંગરે જાવી તો તડકો થઈ ગયો છે મિત્રો પુષ્કળ. તો તડકાના હિસાબે આપણે જઈ ન શીખવી, તડકાના બરોબર જઈ તા ટાઈમ પૂરો થઈ જાય તો હાલે આપણે આજ વાડીએ જતા રહી. તો વાડીમાં એટલી ભીડ છે, થોડુંક વરસાદના ઓલાએથી રહી ગયું હતું મિત્રો. તો ખાસ કરીને મિત્રો નવા વર્ષના તમામ દર્શક મિત્રોને રામ રામ, જય મુરલીધર, જય માતાજી, જય સીતારામ. તો મિત્રો ખાસ કરીને વિડીયો પૂરો જોઈજો અને મિત્રો કોમેન્ટ કરજો. જો નવા દર્શક મિત્રો હો તો આપણી ભેંસું કેવું છે જાફરાવાદી બફેલો કોમેન્ટ કરવાનું ચૂકતા નહીં, કારણ કે આપણે નવા દર્શકો કોઈ મિત્રો જોતા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. અને જો મિત્રો અહીંયા બરોબર ભેંસું સરસ છે, અહીંયા કૂવો છે, આપણો કૂવો છે, આખો ટબોળનો ભર્યો છે મિત્રો. જોઈ જુઓ જમીનની હારવાર છે મિત્રો. આપણે આ કૂવો છે ને મિત્રો ઉનાળામાં તે આખો ભર્યો રહે, કારણ કે આપણે અહીંયા પાણીનું બહુ સારું છે મિત્રો. જો આખું આપણું ખેતર છે તો મિત્રો આપણે ત્યાંનું જો તારે તડકીને અહીંયા લઈને તો આવ્યા છે, પણ તડકો તો લાગે ને ભેંસુને. તો તમામ દર્શક મિત્રોને કેમ છે? આજ નવા વર્ષના મજા પડી જવાની છે, કારણ કે હંધાય ફરવા આવી ગયા છો અને અમારે તો ફરવું ઘણું હોય, પણ આટલી બધી ધ્યાન રાખવી મિત્રો. તો આના પેટ ભરવા પડે, આનું પેટ ભરી લે એટલે અમે ફરિયાદ ગણાય મિત્રો. તો તમામ દર્શક મિત્રો આજ ક્યાં ગામ ફરવા ગયા હતા બેસતા વર્ષના દિવસે, તો કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં, કારણ કે આજ તો અમારા ગુજરાતમાં તો મિત્રો ચોટીલા, કોટડા, બગદાણા, હણમતિયા વગેરે વગેરે દર્શક મિત્રો જાય છે. તો તમે મિત્રો ક્યાંથી જોવો છો વિડીયો કહેજો, અને કયા ધામ ફળવા લાયક છે. તો કુદરતની દયા સમય મળશે તો આપણે તે કારક ફરવા જવાનું સમય મળશે તો આપણે ફરવા જવું, તો આપણને ખબર હોય કે હાલો ભાઈ આ સ્થળ છે ફરવા લાયક છે. તો મિત્રો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આપણી ત્યાં હું જો આ ત્રણની હગ્યું બેનું છે મિત્રો, કોઈ કોફી ટુ કોફી છે ને મિત્રો. તમને ખબર હોય તો આ ભેંસું છે કે નહીં, આવા શિંગડાની ભેંસ તો 99% તમને જોવા જ ન મળે, કારણ કે શિંગડામાં ફેરફાર હોય, આ ભેંસુમાં એકેમાં ફેરફાર નહીં. થંજુ ટોટલ એક ખરખ્યું શિંગડાને હજી ઓલું બચ્ચું છે એ એવું થઈ જાય ટોટલ એ ખરખાની. આ ભેંસને તો આપણે માલઢોર રાખતા હોય અને પશુપાલકોને ખબર હોય કે શિંગડામાં ફેર પડી જાય, પણ આ ભેંસને તો એક દોરાનો ફેર નથી, કારણ કે અમારી ટોપલ છે ખાસ અંધાઈ કરતાં સુંદર, અંધાઈ કરતાં દૂધાળું ને કાળી અને અડર ક્વોલિટી જોઈજો મિત્રો, એમાં કાંઈ ઘટે નહીં. કારણ કે અમારે ગમે એવું સરવાનું હોય ને મિત્રો, લોહી ન સડે. લોહી ન સડેનું કારણ શું છે ખબર છે મિત્રો? લોહી ન સડેનું કારણ મિત્રો એક જ છે, જો આ ખડિયાને છે ને આપણે ખડિયાને ખાણી ન દેવાનું હોય, દુઆ ન દેતા હોય તો તે આ લોહીમાં તરબોળ હોય છે. ને અમારે એક તો દૂધણા હોય એટલે લોહી તે ઘટી જાય, અને બીજું હાલ્યા કે અમારે જે ડુંગરનો ઇલાકો છે ને, અમારે મોળવાણ બહુ પડે મિત્રો. તો મોળવાણ ઇલાકામાં માલ સરે એટલે દુબળું પડવાનું જ છે. જો હવે તડકી ભીં કરે છે. આ કૂવો પાણીનો આખો ભર્યો, પણ ના કાંઈ પી શકે નહીં, પાણીમાં પડી શકે નહીં. ભેંસુને એમ થતું ભેંસુને ભવનને ભાજી કહેવત છે ને કે પાણીથી રાજી, પણ પાણી ભાળીને ઘણું મનોળા કરે છે. તો મિત્રો આપણી ભેંસું કેવું લાગી ગયું ખાસ કરીને કોમેન્ટ કરજો, અને મિત્રો શેર બેર કરતા રહેજો, કારણ કે અમે આવ નાના બ્લોકર હોય તો અમને સાથ સપોર્ટ આપો. તો અમે તે કારક ખારા વિડીયા હતા કે ફરવા જાવી એવા અમુક તો વ્યક્તિના વિડીયા એવા આવતા હોય છે, તોય તો માણસો કેટલા લાયક શેર ન કરે. તો અમે તો પર્યાવરણને આ ગાય ભેંસુના વિડીયા બનાવતા હોય છે, તો અમને સાથ સપોર્ટ આપો મિત્રો. તો હાલો હવે માલને તડકો થઈ ગયો તો આપણે લઈને જતા રહેવું છે. તો મિત્રો
ખાસ કરીને કોમેન્ટ કરવાનું ચૂકતા નહીં. જય મુરલીધર, જય દ્વારકાધીશ.